નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो 1 ऑगस्ट थी गैस सिलेंडर भाव में मोटो घटाड़ो जोवा मळ्यो छे। बात करें तो खास करके गुजरात राज्य अंदर दर महीना पहली तारीखे जे मित्रों भावना मित्रों उथल पाथल थती होय छे अथवा तो भाव घटता होय छे अथवा तो भावो जे छे ते वधता होय छे। तेनी वच्चे मित्रों 1 ऑगस्ट 2025 थी गुजरात राज्य अंदर भाव में शुं मोटी उथल पाथल थई छे, शुं मोटा फेरफारो थया छे जाणीए। तो सौथी पहेला तो मित्रों तमने जणावी दઈએ तो कोमर्शियल गैस सिलेंडर भाव में मोटो घटाड़ो थयो छे। जी हाँ मित्रों, गया महीने पण भाव घटाड़ो थयो हतो ने आ महीने पण भाव घटाड़ो जे छे ते कोमर्शियल गैस सिलेंडर में थयो छे। ऑइल मार्केटिंग कंपनीओए मित्रों 19 किलोग्रामना एलपीजी गैस सिलेंडरना भावमां 33 રૂપિયાનો ઘટાડો કર્યો છે। નવીનતમ દરો મિત્રો 1 ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે, એટલે કે નવા ભાવ 1 ઓગસ્ટથી જાહેર થશે, લાગુ થશે। અને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને અહીંયા 19 કિલોગ્રામનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેના ભાવ 1631 રૂપિયા થયા છે, 33 રૂપિયાનો ઘટાડો થયો છે। બાકી મિત્રો આપણી ઘરે જે ગેસ સિલિન્ડર આવે છે, જેને ઘરેલું ગેસ સિલિન્ડર 14 કિલોના ગણવામાં આવે છે, તેની અંદર કોઈ ઘટાડો કે કોઈ વધારો થયો નથી। ગયા મહિને જે ભાવ હતા એ જ ભાવ આ મહિને પણ લાગુ રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આગાહીમાં મોટો બદલાવ આવ્યો છે। ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। આજના હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર 1 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટનું હવામાન સામે આવ્યું છે। કેવો વરસાદ જોવા મળવાનો છે આ મહિનાની અંદર જાણીએ તો મિત્રો ખાસ કરીને આ મહિનો બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે। પ્રથમ 15 દિવસ અને ત્યાર પછીના 15 દિવસ તેની વચ્ચે જોઈએ તો ગુજરાત રાજ્યમાં 1 ઓગસ્ટથી લઈને 14 ઓગસ્ટ એટલે કે આ મહિનાની 1 થી 14 તારીખ વચ્ચે રાજ્યમાં વરસાદ જે છે તે સામાન્ય કરતા ઓછો રહેશે, એટલે કે હળવા વરસાદનું એલર્ટ છે। ખાસ કોઈ એટલો ભયંકર વરસાદનો રાઉન્ડ શરૂઆતના દિવસોમાં જોવા નહીં મળે। અને મિત્રો ખાસ કરીને હાલમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો માટે વરસાદની રાહ છે, કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોઈ સારો વરસાદ છેલ્લા 1 મહિનાથી આવ્યો નથી, ત્યારે ખેડૂતોને રાહ છે। અને જો વરસાદ ખેંચાશે તો ખેડૂતો માટે ચિંતાના વિષયો બનશે। અને મિત્રો તમને જણાવી દઈએ આગાહી અનુસાર 1 થી 14 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી। આ મહિને મિત્રો જે છે તે છોતરા કાઢનારો વરસાદ આવશે, પરંતુ એ આ મહિનાના બીજા ભાગમાં એટલે કે 15 થી 30 તારીખની વચ્ચે આવવાનો છે, જેની અંદર એક ખતરનાક રાઉન્ડ રહેવાનો છે, જેની અંદર અતિવૃષ્ટિ જેવા પણ વરસાદો આ મહિનાના એન્ડિંગ સેશનની અંદર આપણને જોવા મળી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવા ટેરિફ લાગુ કર્યા બાદ કયા કયા ધંધાઓને અસર થશે જાણીએ તો મિત્રો અમેરિકા દ્વારા ભારત ઉપર જે 25% ટેરિફ લગાવવામાં આવવાના હતા તેને લઈને મોટા ફેરફારો થયા છે। મિત્રો તમને ટેરિફ ના ખબર હોય તો જણાવી દઈએ તો જે પણ વસ્તુઓની આયાત નિકાસ થતો હોય છે, અન્ય દેશોના પરસ્પર જે મિત્રો વસ્તુઓના સંબંધ થતા હોય છે, ટ્રેડિંગ થતી હોય છે, તેની વચ્ચે મિત્રો જે છે તે સરકાર પૈસા ઉમેરે છે। ટેક્સ એક તરફનો મિત્રો તમે ટેક્સ પણ ગણી શકો, જેને ટેરિફ કહેવામાં આવે છે। અને અમેરિકાએ મિત્રો જે છે તે ખાસ કરીને 31 જુલાઈ ભારત ઉપર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી। ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે હવે આ 25%નો ટેરિફ કેન્સલ થયો છે। 7 ઓગસ્ટના રોજ ફરી એકવાર નિર્ણય લેશે અમેરિકાની સરકાર। તેને લઈને મિત્રો કયા કયા ધંધાઓને અસર થશે વાત કરીએ તો અમેરિકાએ 25% ટેરિફ અને દંડ લાદવાની જે જાહેરાત કરી છે ભારત ઉપર, તેનાથી મિત્રો ગુજરાતમાં ફાર્મા કંપની એટલે કે દવાઓ, કાપડ ઉદ્યોગ, એન્જિનિયરિંગ, જેમ્સ એટલે કે હીરા અને જ્વેલરીની અંદર અને કેમિકલ ઉદ્યોગોને મોટી અસર પડી શકે। ગુજરાતમાં મિત્રો આ ઉદ્યોગોને અસર પડશે અને ખાસ કરીને જણાવી તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારીએ જણાવ્યું કે હીરા ઉદ્યોગને સૌથી મોટું નુકસાન થવાનું છે આ ટેરિફના કારણે। અને મિત્રો ફાર્મા ઉદ્યોગ એટલે કે મેડિકલની જે દવાઓ હોય છે મિત્રો તેની ઉપર પણ જે છે તે મર્યાદિત અસરો જોવા મળશે અને સૌથી વધારે અસર તો હીરા ઉદ્યોગને થવાની છે। ત્યાર પછી આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર જાણીએ તો શું ગુજરાતના ખેડૂતો આંદોલન ઉપર ઉતરવા જઈ રહ્યા છે? કારણ કે મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કિસાન સંઘ દ્વારા ખાતરની અછત અંગે સવાલો ઉઠાડવામાં આવ્યા છે। ખેડૂતોને મિત્રો સમયસર જરૂરિયાત મુજબ ખાતર ન મળતું હોવાથી ખેતી પાકને અસર પડી રહી છે। અને મિત્રો જણાવીએ તો ખાસ કરીને આંદોલનને લઈને પણ જે છે તે મિત્રો ખાસ કરીને ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે, જેના વિશે જાણીએ તો કિસાન સંઘે ખાતરની કાળા બજારીઓનો પણ મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકારી સબસિડી વાળાઓ ખાતરનું કાળા બજાર ચલાવી રહ્યા છે અને ખેડૂતોને જે છે તે લૂંટી રહ્યા છે। કેટલીક જગ્યાએ તો ખાતર સહકારી મંડળીઓ મારફતે ખાનગી કંપનીઓના વહેંચાઈ રહ્યું છે અને સાથે જે એક મોટો ગંભીર ગુનો છે, ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે। સબસિડી વાળું ખાતર ખાનગી કંપનીમાં જતું પણ પકડાયું છે। જો સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કારણ કે ગુજરાતની અંદર ખેડૂતો જે છે તેની સાથે ખાતરને લઈને જે છે તે ખેડૂતોનું માનવું છે
કે છેતરપિંડીઓ થઈ રહી છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો 500 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર. શું ગુજરાત રાજ્યની અંદર 500 રૂપિયાની નોટ બંધ થઈ શકે? કારણ કે ગુજરાત રાજ્ય માટે મોટા સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર 2025 સુધીમાં દેશના 75% એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો અપલોડ કરવાનો નિર્ણય આપ્યો છે. એટલે કે મિત્રો હવે એક મહિનાની અંદર જ દેશના બધા જ બેંક એટીએમોની અંદર 100 અને 200 રૂપિયાની નોટનો વધારો કરવા માટે કહેવામાં આવ્યું છે. તેનાથી મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે 100 અને 200 રૂપિયાની નોટ એટીએમની અંદર સરકારે વધારે નાખવા કહ્યું છે. તેનો મતલબ એવો છે કે 500 રૂપિયાની નોટ બંધ થવા જઈ રહી છે. કારણ કે મિત્રો તમને જણાવી દઉં, ખાસ કરીને એનડીએના જે મેમ્બર છે ચંદ્રબાબુ નાયડુ, જે મિત્રો એક મોટું સ્થાન ધરાવે છે, અરુણાચલ પ્રદેશના સીએમ છે, એટલે કે મુખ્યમંત્રી છે, તેમણે પણ થોડા દિવસ પહેલા મોદી સરકાર પાસે માંગ કરી હતી કે 500 રૂપિયાની નોટ બંધ કરવામાં આવે, જેનાથી કાળા બજારી રોકી શકાય અને મિત્રો જે અત્યારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે રોકી શકાય. તેને લઈને મિત્રો જે છે તે લોકોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે 500 રૂપિયાની નોટ બંધ થઈ શકે. જો કે મિત્રો આરબીઆઈ તરફથી એવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેનો મતલબ કે તમારે મિત્રો આ બાબતે કોઈ ટેન્શન લેવાનું નથી. 500 રૂપિયાની નોટ જે છે તે બંધ થવાની નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. જો તમારી ઘરે પણ મિત્રો દીકરીઓ હોય તો આ યોજનાના ફોર્મ ભરી દેજો. જે મિત્રો આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના, જેના વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ જો અત્યાર સુધી લાભ ના લઈ રહ્યા હોય તો હવે સહેલાઈથી લઈ શકશો. ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી આ યોજના જે છે તેમાં 1000, 2000, 3000 કે 10000 નહીં, પરંતુ 1,10,000 રૂપિયાની સહાય સરકાર તરફથી જે છે તે દીકરીઓને આપવામાં આવશે. તેની અંદર મિત્રો શું કરવાનું રહેશે? તો સૌથી પહેલા તો મિત્રો જે છે તે વહાલી દીકરી યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહેશે. યોગ્ય ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની થશે. તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમારી દીકરી જ્યારે ધોરણ 1માં આવશે ત્યારે પહેલો હપ્તો 4000 નો, દીકરી જ્યારે ધોરણ 10માં આવશે ત્યારે બીજો હપ્તો 6000 નો, અને જ્યારે મિત્રો દીકરીની ઉંમર 18 વર્ષ થશે ત્યારે આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે સરકાર તરફથી 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ મિત્રો મોટી 1 લાખ રૂપિયાની સહાય જે છે તે મળવા પાત્ર થશે. તમે પણ મિત્રો યોજના માટે ફોર્મ ભરી શકો. ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલા પાયે આગળ જઈ રહી છે. એઆઈ અને રોબોટિક્સ મિત્રો એટલું આગળ વધી ગયું છે, એટલે કે જે અત્યારે ટેકનોલોજીમાં વધારો થયો છે તેનાથી ઘણા બધા કામો મિત્રો સહેલા પણ થયા છે. જેમ કે મિત્રો મેડિકલ ક્ષેત્રે મિત્રો સારી સારવારો મળે છે, ડોક્ટરો સારો ઇલાજ હવે કરી શકે છે ટેકનોલોજીને કારણે કે. પરંતુ મિત્રો ટેકનોલોજીના ઘણા બધા નુકસાન પણ થઈ રહ્યા છે, જેની અસર ભવિષ્યમાં થવાની છે. કારણ કે હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે એઆઈ અને રોબોટ દ્વારા જે છે તે મોટા ભાગની વસ્તુઓ થઈ રહી છે. એટલે કે હવે એવા રોબોટ્સ બનવા લાગ્યા છે કે જે માણસના કામો કરી શકે, જેમ કે રસોઈ બનાવવાથી લઈને ચાલવું, દોડવું કે કોઈ પણ મિત્રો કામ કરવું, કે કોઈ પણ મિત્રો તમે ટાસ્ક આપો જેમ કે ખેતરની અંદર કામ કરવું, તો આ બધા જ પ્રકારના મિત્રો કામો હવે રોબોટ કરવા લાગ્યા છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે. આને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે, કારણ કે જો ભવિષ્યની અંદર જે છે મિત્રો રોબોટિક્સ દ્વારા જ બધું થવા લાગશે તો માણસની નોકરી ખતરામાં આવી શકે છે. ત્યારબાદ મિત્રો જાણીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ જાણી લેજો, કારણ કે જો તમારી ઘરે બાળક છે અને આધાર કાર્ડ તમારે કઢાવવાનું છે અથવા તો નીકળી ગયું છે તો હવે તમારે ફેરફારો કરવા પડશે. કારણ કે આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ કરવાને લઈને આધાર કાર્ડ બનાવનારી કંપની UIDAI દ્વારા તાજેતરમાં જ કહેવામાં આવ્યું કે બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા ફરજિયાત છે, મહત્વપૂર્ણ છે. એટલે મિત્રો તમારું બાળક જ્યારે 5 વર્ષનું થાય છે અને ત્યાર પછી જ્યારે 15 વર્ષનું થાય છે, આ બંને વખતે તમારે આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ બદલવા પડશે. એટલે કે આધાર કાર્ડને અપડેટ કરાવવું પડશે, નહીતર જે છે તે મિત્રો આધાર કાર્ડને લગતા કામો તમારા અટકી શકે. તો મિત્રો જો તમારું બાળકનું આધાર કાર્ડ કઢાવવાનું હોય અથવા નીકળી ગયું હોય તો બાળક જ્યારે 5 વર્ષનું થાય છે ત્યારે, અને ત્યાર પછી જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે બાયોમેટ્રિક્સ જે છે તે બદલાવી લેજો. ઘણા લોકોને બાયોમેટ્રિક્સ વિશે ના ખબર હોય તો મિત્રો બાયોમેટ્રિક્સ એટલે જે આધાર કાર્ડની અંદર ફોટો હોય છે, જે મિત્રો આંગળીના ફિંગરપ્રિન્ટ હોય છે, આ બધી વસ્તુઓને બાયોમેટ્રિક્સ ગણવામાં આવે છે, જે મિત્રો ઉંમરસર બદલવી પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ખતરનાક વાયરસ આવ્યો છે. ખાસ સાવચેત રહેજો. ભયંકર વાયરસને લઈને ગુજરાતની અંદર જે છે તે ટોટલ 307 કેસો નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતમાં મિત્રો ફરી એકવાર લંપી વાયરસ દેખાઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં 307 પશુઓને લંપી વાયરસની અસર જોવા મળી છે. પશુપાલન વિભાગે પણ મિત્રો જે છે તે વેક્સિનેશન કર્યું છે, એટલે કે રસીકરણ કર્યું છે. પશુપાલન વિભાગ દ્વારા મિત્રો તમને જણાવી દઈએ તો તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા અને મોરબી સાથે જ દ્વારકા જિલ્લામાં પણ લંપી વાયરસના કેસો દેખાયા છે. જે વિસ્તારમાં લંપી વાયરસ જોવા મળ્યો છે તે વિસ્તારમાં અન્ય ઢોરના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. કારણ કે લંપી વાયરસ 2022માં આવ્યો હતો ત્યારે ખૂબ જ ખતરનાક સાબિત થયો હતો. હજારો ગાયો ભેંસોના મિત્રો મૃત્યુ થયા હતા.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવા અંગે મોટા સંકેતો મળ્યા, મોટા સમાચાર જણાવી દઈએ તો મિત્રો ખુદ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $65 ઉપર સ્થિર રહેશે ભાવ તો આગામી 2-3 મહિનાની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે, કારણ કે મિત્રો હાલમાં તેલ કંપનીઓ જે છે તે પેટ્રોલ ઉપર 12 થી 15 રૂપિયા અને ડીઝલ ઉપર 6 રૂપિયા પ્રતિ લીટર નફો કમાઈ રહી છે. જો કે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આગામી દિવસોની અંદર ક્રૂડ ઓઇલના ભાવમાં જો પ્રતિ બેરલ $65 ઉપર ભાવ સ્થિર રહેશે તો આગામી દિવસોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે, કારણ કે મિત્રો ખુદ પેટ્રોલિયમ મંત્રીએ મિત્રો આ સંકેતો આપ્યા છે અને જણાવ્યું છે કે આગામી 2 થી 3 મહિનાની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો, કાયદાથી ઉપર કોઈ નથી, બધાને કાયદાની અંદર સમાન રાખવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી. જી હા મિત્રો, વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ એટલે કે તૂટેલા રસ્તાઓ, રોંગ સાઈડમાં ચલાવતા વાહનો અને ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂ થયેલી પિટિશનમાં સુનાવણી દરમિયાન મિત્રો હાઈકોર્ટે કડક કાર્યવાહીના આદેશ આપ્યા અને જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અધિકારી કે સરકારી હાઈકોર્ટની ગાડીઓના ડ્રાઈવરો કે પછી પોલીસ કર્મચારીઓ પણ કાયદો તોડે તો કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. એટલે કે મિત્રો કાયદો કોઈ પણ વ્યક્તિ તોડે, સામાન્ય વ્યક્તિ હોય, પોલીસ કોઈ અધિકારી હોય કે અન્ય પણ મિત્રો કોઈ પણ મોટા વ્યક્તિઓ હોય, કોઈ પણ વ્યક્તિ જો કાયદો તોડે છે તો બધા માટે નિયમો જે છે તે સરખા રાખવા માટે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી અને જણાવ્યું કે હાઈકોર્ટ પણ કાયદાથી ઉપર નથી. સરકારી ગાડીઓ હોય કે હાઈકોર્ટની ગાડીઓ હોય કે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકનું નિયમનું જો ઉલ્લંઘન થાય તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, જેવી સામાન્ય માણસ સાથે થાય છે તેવી જ કાર્યવાહી જે છે તે કોઈ પણ મિત્રો સરકારી કર્મચારી હોય કે કોઈ પણ મોટામાં મોટો વ્યક્તિ હોય, દરેક માટે કાયદા જે છે તે સમાન રાખવામાં આવે તેવી મિત્રો હાઈકોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ, મોટા સમાચાર મિત્રો સમાચાર સામે આવ્યા, જેમાં જણાવી દઈએ તો મિત્રો ખેડૂતોના હાલ જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તેને લઈને એક મોટો મિત્રો સર્વે સામે આવ્યો છે, ખતરનાક આંકડાઓ સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો ગુજરાતને જે છે તે સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે, તેની વચ્ચે સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ગુજરાતના સૂત્રો જે છે તે પોકારવામાં આવે છે. એટલું જ નહીં, ખેડૂતોની આવક પણ બમણી કરવાના પણ મિત્રો તમે સમાચાર ઘણી વખત સાંભળ્યા હશે કે સરકાર એવા વાદા કરે છે કે ખેડૂતોની આવક બમણી થશે એટલે કે ડબલ થશે. તેવું મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર જે છે તે અત્યારે ડીંગો હાંકી રહી છે. ત્યારે ખેતી બચાવવા ખેડૂતોની હાલત અત્યારે એટલી ગંભીર છે કે ખેડૂતોને ખેતીની મિત્રો કરવા માટે એટલે કે બિયારણ ખરીદવા કે કોઈ પણ પ્રકારે મિત્રો ખેતીની અંદર જે પૈસાની જરૂરિયાત પડે છે તે માટે લોન લેવી પડે છે અને તેનાથી ખેડૂતો અત્યારે દેવામાં ફસાયા છે. ગુજરાતમાં મિત્રો ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં કેટલી લોન લીધી છે, કેટલું દેવું કર્યું છે તેને લઈને મોટા આંકડાઓ સામે આવ્યા છે. આ રિપોર્ટ મિત્રો તાજેતરનો છે, છેલ્લા 10 દિવસ પહેલાનો મિત્રો આ રિપોર્ટ છે, જેમાં 21 જુલાઈ 2025ની તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત જોવો તો મિત્રો દહેશત જેવી છે, કારણ કે ગુજરાત રાજ્યના 50%થી વધારે ખેડૂતો જે છે તે અત્યારે દેવામાં ડૂબેલા છે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ તો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની તારીખો હવે ફાઇનલી જાહેર કરવામાં આવી. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો ઘણા બધા દિવસોથી 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા હતા, તેની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા. સરકાર તરફથી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન યોજનાના આવનારા 20મા હપ્તાની તારીખો જાહેર કરતા જણાવવામાં આવ્યું કે દેશના કરોડો ખેડૂતોના માટે સારા સમાચાર આવ્યા છે. દેશના કરોડો ખેડૂતોના ખાતામાં 2 ઓગસ્ટ 2025ના રોજ જે છે તે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે 2 ઓગસ્ટના રોજ આવનારી 2 તારીખે બપોરના 11 વાગ્યે જે છે તે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જે છે તે સરકાર તરફથી નાખવામાં આવશે. મોદીજી જે છે તે મિત્રો ઉત્તર પ્રદેશ વારાણસી જઈ રહ્યા છે, ત્યાંથી મિત્રો 2 તારીખે ખેડૂતો તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવી જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઓપરેશન સિંદૂર અંગે મોદીજીએ કર્યું મોટું એલાન, મોટી હુંકાર ભરવામાં આવી. મિત્રો જાણો છો તમે કે ખાસ કરીને કાશ્મીરની અંદર જે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો પહેલગામમાં કરવામાં આવ્યો હતો, ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોવા મળ્યું હતું. તેમાં મિત્રો ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ત્યાંના આતંકવાદીઓને માર્યા હતા. તેને લઈને પાર્લામેન્ટની અંદર એટલે કે આજે લોકસભામાં જે છે તે ચર્ચાઓ કરવામાં આવી. વિરોધ પક્ષ દ્વારા સવાલો પૂછવામાં આવ્યા, તેના જવાબમાં મોદીજીએ શું કહ્યું જાણીએ તો મિત્રો મોદીજીએ જણાવ્યું કે દુનિયાના
દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું. એટલે કે મિત્રો જ્યારે તમે જાણો છો કે જ્યારે યુદ્ધ વિરામ થયો ભારત પાકિસ્તાનનો, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી અને ટ્વીટ ઉપર લખ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ મેં રોકાવ્યું છે. તેના ઉપર મોદીજીએ કહ્યું કે કોઈ પણ નેતાએ જે છે દુનિયાના કોઈ પણ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા માટે નથી કહ્યું. એ દરમિયાન 9 મે મિત્રો જે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સી મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ અનેક કલાકો સુધી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ મારી સેના મારી સાથે મીટિંગ ચાલી રહી હતી એટલે વાત ન થઈ શકી તેવું મોદીજીએ કહ્યું. મીટિંગ બાદ મેં જ્યારે જેડી વેન્સને ફોન કર્યો ત્યારે વાત કરી તો તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત પર બહુ મોટો હુમલો કરવાનું છે. મેં કહ્યું કે જો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરશે તો પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડશે તેવું પણ મોદીજીએ કહ્યું. અને તેને લઈને મિત્રો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનાથી મોટો હુમલો કરીશું અને ગોળીનો જવાબ ગોળીથી જ આપીશું તેવું મોદીજીએ કહ્યું. એટલે કે જે મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલ્યું અને જે યુદ્ધ વિરામ આવ્યો તે નિર્ણય, તે ફેસલો મોદીજી અને સરકાર દ્વારા અને ભારતીય દ્વારા લેવામાં આવ્યો છે. દુનિયાના કોઈ પણ નેતાએ જે છે તે યુદ્ધ વિરામ કરવા, જેમ કે ટ્રમ્પે કોઈ પણ મિત્રો જે છે તે દબાણ નથી કર્યું તેવું મોદીજી દ્વારા જણાવવામાં આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો કબૂતરને દાણા નાખો છો તો ચેતી જજો, કારણ કે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમારી સામે FIR એટલે કે પોલીસ કેસ પણ કરવામાં આવી શકે. મિત્રો આપ બધા જાણો છો કે ક્યાંક ને ક્યાંક તો તમે રસ્તા ઉપર કબૂતરોને જોયા જ હશે કે જ્યાં લોકો તેમને દાણા નાખતા હોય છે. જો કે મિત્રો હવે કબૂતરોને દાણા નાખવાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા. વાસ્તવમાં દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈની અપડેટ સામે આવી, જ્યાં ક્રોસિંગ અને લાલ બત્તીઓ ઉપર એટલે કે સિગ્નલો ઉપર અથવા તો મિત્રો કોઈ પણ જગ્યાએ જે છે તે મિત્રો જ્યાં ચબૂતરા હોય કે કોઈ પણ જગ્યાએ કે જ્યાં કબૂતરોને દાણા નાખવામાં આવતા હોય છે, તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને કબૂતરોને ખવડાવવું એક પુણ્યનું કામ ગણાય છે, પરંતુ કેટલાક લોકો માટે તે ઉપદ્રવ બની ગયું છે, કારણ કે આનાથી લોકોના જીવ જઈ રહ્યા છે. જ્યાં મિત્રો તમે સાચું સાંભળ્યું, આ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાનું સમાચાર સામે આવ્યા છે. તેને લઈને કેટલાક જાનલેવા રોગ પણ થાય છે કે જે મિત્રો કબૂતરના પીછામાંથી મિત્રો જે કેટલાક મિત્રો એવા કણો મિત્રો છૂટે છે કે જેને કારણે જાનલેવા રોગ થાય છે મનુષ્યની અંદર, જેને લઈને બોમ્બે મિત્રો હાઈકોર્ટ દ્વારા બુધવારે કહેવામાં આવ્યું, એટલે કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કબૂતરોને ખવડાવવું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે. કોર્ટે મિત્રો જણાવ્યું મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે FIR દાખલ કરવાનો પણ નિર્દેશ કર્યો છે. તો ખાસ સાવચેત રહેજો. જો મિત્રો આવું તમે કબૂતરને દાણા નાખતા હોય તો સાવધાન થઈ જજો, નહીતર મિત્રો કેસ પણ થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો તો બેંક ખાતા ધારકો ધ્યાન આપે. જો મિત્રો તમારું પણ બેંકમાં ખાતું છે તો ખાસ સમાચાર જાણજો, કારણ કે આવનારા મહિનાથી મોટા મિત્રો ફેરફારો થવા જઈ રહ્યા છે. સૌથી પહેલા તો જો તમે ATM કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો તેના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. બીજા નંબર ઉપર મિત્રો હવે તમે બેંકના ATM માંથી પૈસા કાઢશો તેના ઉપર તમારો જે ચાર્જ લાગે છે તેની અંદર પણ કરવામાં આવશે વધારો. અને સૌથી મોટી જાહેરાત, આવનારા મહિનાની અંદર મિત્રો બેંકોમાં ટોટલ જોવા જઈએ તો ઘણી બધી રજાઓ રહેવાની છે. તો ખાસ બેંકમાં જાવશો ત્યારે રજા યાદી જોઈને જજો. તમને જણાવી દઈએ તો મિત્રો રજાઓ જે છે તે રાજ્યોમાં અલગ અલગ હોય છે, પરંતુ છતાં પણ જણાવી દઈએ કયા દિવસે રજા રહેશે. તો બેંકમાં આવનારા મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર તારીખ 3, 10, 17, 24 અને 3, 10, 17, 24 અને 31 ઓગસ્ટે રવિવાર હોવાથી રજા રહેશે. જ્યારે 9 અને 23 ઓગસ્ટે બીજો અને ચોથો શનિવાર હોવાથી રજા રહેશે. જ્યારે 23 ઓગસ્ટે દેશભક્તિ દિવસ છે, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે, તેની સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી મિત્રો ઘણી બધી રજાઓ રહેવાની છે. લગભગ અંદાજિત 15 જેટલી રજાઓ બેંકમાં રહેવાની છે. તો આવનારા મહિનાની અંદર જો તમે બેંકમાં જાવશો તો રજા યાદી જોઈને જવું, જેથી કરીને ખોટો ધક્કો ના થાય.